એમેઝોન જંગલ કેવડું વિશાળ છે તેનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે એમેઝોન એકલું જ પૃથ્વીને 20% જેટલો ઓક્સિજન પૂરો પાડે છે. આ જંગલમાં કેટલી નદીઓ છે અને તેની લંબાઈ કેટલી છે તે જાણીને ચોંકી જશો. આ જંગલમાં ગ્રીન એનાકોન્ડા, 120થી પણ વધુ પ્રકારના ઝેરી દેડકા, બુલેટ આંટ એવી તો ઘણી બધી ખતરનાક પ્રાણીઓની પ્રજાતિઓ રહે છે. આ જંગલમાં કેટલા વૃક્ષો છે અને કયા કયા પ્રકારના વૃક્ષો છે, આવી તો ઘણી બધી માહિતી હું તમારી સાથે આ વિડીયોમાં શેર કરવાનો છું. જો વિડીયો પસંદ આવે તો વિડીયોનો લાઇક અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. તો ચાલો આગળ વધીએ એમેઝોનની સફર તરફ. હેલો ગુજ્જુ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? હું છું વનરાજ. સ્વાગત છે તમારું ગુજ્જુ એમેઝોન ચેનલમાં. તો આજે આપણે વાત કરવાના છે એમેઝોન જંગલ, કે જે છે દુનિયાનું સૌથી મોટું જંગલ. જી હા મિત્રો, આ જંગલની વાત કરીએ તો આ જંગલ દક્ષિણ અમેરિકામાં આવેલું છે, જે દક્ષિણ અમેરિકાનો 40% જેટલો ભાગ રોકે છે. એમેઝોનિયા તરીકે ઓળખાતું આ જંગલ કોલંબિયા, પેરુ, ઇક્વાડોર જેવી કુલ 9 દેશોની સરહદોને સાંકળે છે, જેમાંથી 60% જેટલો ભાગ કુલ બ્રાઝિલ અને અન્ય 9 દેશોની સરહદોમાં આવે છે. મિત્રો, તમે જોયું હોય તો હોલિવૂડના ઘણા બધા ફિલ્મો જે આ એમેઝોન જંગલમાં બની ગયા, પરંતુ તે અમુક ચોક્કસ વિસ્તારોમાં જ્યાં નક્કી કરેલું હોય તે જ જગ્યામાં બને છે. જ્યારે અમુક જગ્યાએ તો સૂરજના કિરણો પણ જમીન સુધી નથી પહોંચી શકતા, એટલે કે સતત અંધારું રહે છે. 70 લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ જંગલનું અસ્તિત્વ 5.5 કરોડ વર્ષથી પણ જૂનું માનવામાં આવે છે. આ ફોરેસ્ટ એટલે કે આ જંગલમાં ઘણા બધા અગણિત પ્રાણીઓ તથા જીવજંતુઓની પ્રજાતિઓ આવેલી છે, તથા ઘણા બધી એવી રહસ્યમય વસ્તુઓ પણ આવેલી છે જેનો અભ્યાસ હજુ સુધી કોઈ પણ કરી શક્યું નથી. આ વિશાળ એમેઝોન જંગલમાં દુનિયાના કુલ 10% પ્રાણીઓની પ્રજાતિ, 2000થી વધુ પક્ષીઓની પ્રજાતિ, 25 લાખથી પણ વધુ કીટકોની પ્રજાતિ તથા કુલ 30,000થી પણ વધુ પ્રજાતિના 309 બિલિયનથી પણ વધુ વૃક્ષો આવેલા છે. દુનિયામાં નદીઓ દ્વારા સમુદ્રમાં મીઠું પાણી ઠાલવે છે, જેમાંથી એમેઝોન નામની નદીમાંથી એકલી 20% જેટલું પાણી ઠાલવે છે. એમેઝોન જંગલ એવડું મોટું છે તેમાં 1100થી પણ વધુ નદીઓ આવેલી છે, જેમાંથી 12 નદીઓની લંબાઈની વાત કરીએ તો તે 1500 કિલોમીટર કરતાં પણ વધારે છે. એમેઝોન ફોરેસ્ટ એટલે કે એમેઝોન જંગલ એટલું મોટું છે કે તે વિશ્વને 20% જેટલો ઓક્સિજન એકલું પૂરું પાડે છે. જી હા મિત્રો, એટલે જ તેને પૃથ્વીનું ફેફસું પણ કહેવામાં આવે છે. આ જંગલ એવડું મોટું છે કે આખા જંગલની કોઈ પણ વ્યક્તિ હજુ સુધી માહિતી એકઠી કરી શક્યું નથી. આ જંગલ જેટલું સુંદર દેખાય છે તેટલું જ ભયાનક પણ છે. તેમાં કરોડો ખતરનાક અને અદૃશ્ય જીવોનો વાસ છે. ગ્રીન એનાકોન્ડા નામ તો તમે સાંભળી જ હશે. જી મિત્રો, ગ્રીન એનાકોન્ડા એ બ્રાઝિલના એમેઝોન જંગલમાં અને દક્ષિણ અમેરિકાના કેટલાક વિસ્તારોમાં મળી આવ્યા છે. તેની લંબાઈ 30 ફૂટથી 40 ફૂટની જેટલી માપવામાં આવેલી છે. ગ્રીન એનાકોન્ડા ઝેરીલા નથી હોતા, પરંતુ તે પોતાના શિકારને આખા જ ગળી જાય છે, જેના લીધે તેઓ દમ ઘૂંટીને તેનું મોત થઈ જાય છે. તેવી જ રીતે આ એમેઝોન જંગલમાં 120થી પણ વધુ પ્રકારના ઝેરીલા દેડકા મળી આવે છે, જેનું એક વખત કરડવાથી ગમે લોકોનું મોત થઈ જાય છે. તેમાં સોનેરી રંગના દેડકા ખૂબ જ આકર્ષક લાગે છે, પરંતુ તે તેટલા જ ઝેરીલા પણ હોય છે. સોનેરી રંગના દેડકાઓમાં બેટ્રાકોટોક્સિન નામનું ઝેર મળી આવે છે, જે એક સાથે 10 લોકોને મોતને ઘાટ ઉતારી શકે છે. જે મિત્રો, આ દેડકા એટલા ખતરનાક હોય છે. તેના સિવાય પણ ઘણા બધી પ્રજાતિઓ છે જે ઝેરીલી હોય છે અને લોકોને મારવા માટે કાફી છે. આ એમેઝોન જંગલમાં કીડીની એક એવી પ્રજાતિ પણ મળી આવે છે જેના કરડવાથી ગોળી વાગે તેટલું દર્દ થાય છે. આ કીડીને બુલેટ આંટ તરીકે ઓળખવામાં આવે છે. આ કીડા કરડવાથી ઘણા લોકોના મોત પણ થઈ ગયા છે. ઘણા લોકોનો દાવો છે કે આ કીડી કરડવાથી 24 કલાક સુધી અસહ્ય તેટલું જ દર્દ રહે છે. આવા તો ઘણા બધા જીવો અને વનસ્પતિઓ હોય છે જે ઝેરીલી એમેઝોન જંગલમાંથી મળી આવે છે, જેમાં એમેઝોન જંગલના ફક્ત 40% ભાગનો જ માહિતી મળી આવી છે. બીજા 60% એમેઝોન જંગલની માહિતી હજુ સુધી કોઈ પણ મેળવી શક્યું નથી. આવા તો ઘણા બધી રહસ્યમય વસ્તુઓ આમાં આવેલી છે જેનું કોઈ પણ હજુ માહિતી મેળવી શક્યું નથી. તો બસ આજ માટે આટલું જ. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમને કંઈક જાણવા મળ્યું હોય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, બાય બાય.